अन्य समाचार જોઈએ તો રાજકોટમાં વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીનું આજે પરિણામ પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે 10 રાઉન્ડમાં આ મતગણતરી થશે કુલ 31% જેટલું મતદાન થયું હતું ત્યારે આ પેટા ચૂંટણીમાં હવે શું પરિણામ સ્પષ્ટ થાય છે તેના પર સૌની નજર રાજકોટથી ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે मोहित आ वोर्डनी चूंटणी पहलेथी ज विवादास्पद रही है अने हवे आज तेनी मतगणतरी थशे क्या सुधी चित्र स्पष्ट थाय तेवी शक्यता शिवानी हूँ आपने सीधा दृश्यों बतावा मांगीश के मतगणतरी केन्द्रना दृश्य है कि ज्यां प्रथम राउंड है पूरो थई गयो छे अने मतगणतरी अत्यारे चाली रही है कुल 5 टेबल में 10 राउंड सुधीनी गणतरी करवामां आवशे 31% जेटलुं मतदान थयुं हतुं एटले लगभग 1 कलाक सुधीमां आखुं चित्र छे ते स्पष्ट थई जशे जे आ वोर्ड छे वोर्ड नंबर 13 अने तेमां भाजपना उमेदवार नितिन रामाणी छे अने तेनी सामे कोंग्रेसना उमेदवार छे तेमना द्वारा आ फॉर्म परत खेंची लेवामां आव्युं हतुं जो के कांग्रेस द्वारा अपक्ष उम्मीदवार जे संजय सिंह वाघेला छे तेमने टेको जाहिर करवामां आव्यो हतो एटले अपक्ष अने भाजप वच्चेनी आ लड़ाई छे महत्वनी वात छे के जे प्रकारे आखू जे विवादास्पद आ चूंटणी थई हती कारण के छेल्ला दिवसे अंतिम दिवसे कांग्रेस द्वारा आक्षेप करवामां आव्यो हतो अने आक्षेप प्रति आक्षेप वच्चे जे आखी जे चूंटणी प्रक्रिया छे ते चूंटणी प्रक्रिया पूर्ण थई हती आपणी साथे अपक्ष उम्मीदवार संजय सिंह छे तेनी संजय सिंह शुं कहेशो के आ प्रकारनुं परिणाम आवी रह्युं छे एक राउंड पूरो थयो छे पहलो राउंड अंदाजे કેટલી લીડ થઈ ભાઈ અંદાજે અમને પહેલા રાઉન્ડ ને અંતે 1500 ની લીડ છે શું માનો છો કે ભાજપનો જે ઉમેદવાર છે કોંગ્રેસ ઉમેદવાર કોંગ્રેસ આપને ટેકો જાહેર કર્યો તો શું કયું પરિણામ જોવો છો પરિણામ ખાસ તો મારું મિત્ર સર્કલ વ્યક્તિગત સંબંધો અને કોંગ્રેસ પાર્ટીનું પણ મને સમર્થન મળ્યું અને વિસ્તારના લોકો સતત મારી સાથે રહ્યા એનું પરિણામ છે અને મારી જીત નિશ્ચિત છે ચોક્કસથી જે રીતે જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યા છે ભાજપના આગેવાન પણ અહીં છે આપણે તેની સાથે પણ વાત કરીશું દેવાંગભાઈ શું કહેશો અપક્ષ અને ભાજપ વચ્ચેની આ લડાઈ હતી શું માનો છો ભાજપની જંગી બહુમતીથી જીત થવાની છે નિશ્ચિત છે પહેલું રાઉન્ડ પત્યું છે સ્વાભાવિક છે સ્થાનિક ઉમેદવારનું ઘરનું બૂથ હોય તો થોડું મત ત્યાં મળતા હોય છે ભારતીય જનતા પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે ત્યારે નિસંકોચ ખૂબ મોટી લીડથી એના ઉમેદવાર નીતિનભાઈ રામાણી જીતવાના છે અપક્ષ ઉમેદવાર છે તે ભાજપમાંથી જ છૂટા થયા છે તેની અસર થશે એની કોઈ અસર નથી થતી સામાન્ય રીતે પ્રજા રાષ્ટ્રીય પક્ષને જ ઓળખતી હોય છે અને ભારતીય જનતા પક્ષમાં ગુજરાતમાં લોકોનો જનતાનો ખૂબ જ વિશ્વાસ છે અને રાજકોટ ભારતીય જનતા પક્ષનો ગઢ છે ચોક્કસથી જે રીતે ભાજપના જે નેતાઓ છે તેઓ માની રહ્યા છે કે તેમની જીત થશે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અંદાજિત 17,000 જેટલા સિવાની મત છે અને લગભગ 1 કલાક સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે બંને જે અપક્ષ ઉમેદવાર છે સંજયસિંહ તેમના દ્વારા અને જે ભાજપના નેતાઓ છે તેમના દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ 1 કલાકમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે જનતાનો જનાધાર છે તે કેની સાથે છે કોંગ્રેસ ન હોવા છતાં અપક્ષ ઉમેદવાર દ્વારા જે મજબૂત લડત આપવામાં આવી છે ત્યારે જે ભાજપ જે જીતે છે કે પછી અપક્ષનો વિજય થાય છે અને ઇતિહાસ રાજકોટમાં રચાય છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે બિલકુલ મોહિત આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહેશું તો 1 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે રાજકોટ વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણી માટે મતગણતરી થઈ રહી છે અને લગભગ કલાકમાં જ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે નીતિન રામાણી ભાજપના ઉમેદવાર છે તેની સામે અપક્ષનું હવે જે આ જે ચૂંટણી છે તેમાં શું પરિણામ આવે છે તે જોવું રહ્યું